તો ભાઈઓ બધાય મારા ફ્રેન્ડ સર્કલ પ્રફુલવાળા બ્લોકમાં આપનું સ્વાગત છે. બરોબર, તો જેમ કે મેં પહેલાં વિડીયો બનાવેલો હતો તો એમાં મેં એમ તમને કીધું હતું કે આપણે એરપોર્ટ પિકઅપ કરવા જવાનું છે. બરાબર ને, તો અત્યારે હું જાઉં છું પિકઅપ કરવા માટે. બરાબર, તો પિકઅપ કરવાના છે આપણે જીને તે 3 જણા છે, 2 લેડીઝ છે અને 1 જેન્ટ્સ છે. બરાબર, હવે એને પિકઅપ કરીને આપણે એને 5 દિનની ટ્રીપમાં જવાનું છે. બરાબર, તો પહેલાં આપણે અહીંથી જવાનું છે દ્વારકા. આપણે 2 નાઇટ રોકાવાની છે. બરાબર, દ્વારકા 2 નાઇટ રોકાવાની છે. પછી દ્વારકાથી પછી પાછું આપણે 2 નાઇટ રોકાઈને પછી ત્યાંથી જવાનું છે આપણે માધુપુર થઈને સોમનાથ. એટલે માધુપુર ખાલી જસ્ટ કલાક કે 2 કલાક આપણે અહીંયા રોકાવું. બરાબર ને, ત્યાં રોકાવું, મજા કરશું દરિયે. બરાબર, પછી ત્યાંથી આપણે જાવું સોમનાથ. પછી ત્યાંથી આપણે જાવું પાછા સાસણ ગીરમાં સિંહ દર્શન કરવાના છે. બરાબર, તો એને સિંહ દર્શન આપણે કરાવશું. બરાબર, જો આપણે અંદર જાશું તો હું તમને બતાવી, જો નહીં જાઉં તો હું તમને નહીં બતાવું. બરાબર ને, અંદર જાય તો હું તમને બતાવી કેવી રીતના હું છે. બરાબર, તો સાસણગીરથી પછી જવાનું છે આપણે દીવ. જે મેડમ છે એને એક મેડમ છે એ રિટર્ન થઈ જવાના છે વચમાં આપણે. બરાબર, એ વહી જવાના છે પાછા, કેમ કે એને જોઈનિંગ છે અહીંયા. એટલે એને દીવ એરપોર્ટથી આપણે મૂકવા જવાના છે. દીવ એરપોર્ટે મૂકી આપણે ત્યાં 1 નાઇટ રોકાવાની છે. 1 નાઇટ રોકાઈને પછી પાછા આપણે રિટર્ન રાજકોટ આવી જવું. બરાબર ને, તો આ અત્યારે છે આપણું હીરાસર એરપોર્ટ છે આપણું. બરાબર, રાજકોટનું એરપોર્ટ છે હીરાસર, જે તમે અત્યારે જોવો છો એ. બરાબર ને, એ રાજકોટનું એરપોર્ટ છે. તો અત્યારે આપણે જઈએ છીએ તેને, આપણે જે વ્યક્તિ આવે છે, જે આપણા ગેસ્ટ છે, જે આપણા કસ્ટમર છે. બરાબર, એને આપણે લેવા જઈએ છીએ, પિકઅપ કરવા જઈએ છીએ. એને પિકઅપ કરવાના છે આપણે. બરાબર, પિકઅપ કરીને આપણે એને 5 દિવસ એના ભેરું ફરવાનું છે. આપણે જોવું એને બી, આપણે એને બતાવીશું, આપણે જોવું. બરાબર ને, કે શું છે, કેવી રીતના છે, હું બધી. બરાબર, તો મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું કે બીજો બ્લોક હું તમને દઈ, તો આ એ બ્લોક છે. બરાબર, આ બ્લોકમાં આપણે અત્યારે ખાલી પિકઅપનું જ રાખશું. પિકઅપ કરી લીધા છે, પિકઅપ કેવી રીતના કર્યા છે, હું કર્યું છે. બરાબર, પિકઅપ કરવાની. તો ભાઈ આપણે આવી ગયું છે. જો અત્યારે તમને બોર્ડ અહીંયા દેખાય જ છે, રાજકોટ હીરાસર. બરાબર ને, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ. બરાબર, રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા. બરાબર, ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ભાઈ. તો બાકી તમે મને સપોર્ટ કરો એટલે હું તમને નવા વિડીયો બતાવતો રહી. બરાબર ને, આવી જ રીતના તમે મને સપોર્ટ કરો એટલે હું તમને નવા વિડીયો બતાવતો રહી. તો આપણે અત્યારે આવી ગયા છીએ રાજકોટ હીરાસર એરપોર્ટ. અમે તમને એક બોર્ડ દેખાય છે. બરાબર, બોર્ડમાં લખ્યું છે ટર્મિનલ બિલ્ડિંગ. બરાબર, એ તરફ જવાનો રસ્તો. બરાબર, આપણે અત્યારે અહીંયા અમદાવાદની જેમ નથી. અહીંયા આપણે એક જ છે ટર્મિનલ. બરાબર, 2-3 નથી આપણે અહીંયા, જેમ અમદાવાદમાં 2 છે અલગ એવી રીતના આપણે અહીંયા નથી. બરાબર, અમદાવાદનું બહુ મોટું એરપોર્ટ છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. બરાબર, બહુ મોટું છે. હું અમદાવાદ ક્યારેક જાય તો તમને ત્યાંનું પણ બતાવી કે કેવી રીતના બધું ત્યાં બહુ મસ્ત છે. આના કરતાં પણ મસ્ત છે, બહુ મસ્ત છે ત્યાં તો ભાઈ. બરાબર ને, તો આપણે અત્યારે હવે જઈએ અંદર. તો અંદર ગયા પહેલાં, અંદર આપણે એન્ટ્રી થયા પહેલાં આપણે અહીંયા પાર્કિંગની ચિઠ્ઠી લેવાની હોય, જે ઓનલાઈન આપણે આપશે હમણાં. બરાબર, એ ઓનલાઈન આપે આપણે એટલે એના અહીંયા ચાર્જ લાગે, મતલબ
પૈસા આપણે દેવાના પાર્કિંગના. અંદર એરપોર્ટમાં ગમે ત્યાં જઈએ ને તો આપણે ત્યાં પાર્કિંગના પૈસા દેવાના હોય. જે તમને અત્યારે આ 2 ઓફિસ જે દેખાય છે ને એ પાર્કિંગની જ છે, બરાબર ને? જો આ જે તમને અત્યારે 2 દેખાય ત્યાંથી એક આપણે ચીઠી આપશે. એ ચીઠી આપે એટલે આપણે પાછા નીકળીએ ત્યારે આપણે ત્યાં દેવાની, એટલે સ્કેન કરે કે તમે કેટલી કલાક રોકાણા, એ પ્રમાણે પૈસા લે, બરાબર? શું કહો ભાઈ, મજામાં? તબિયત પાણી શું થયું? ભલે હાલો ભાઈ. તો આપણે અત્યારે આ ભાઈ આપણે ચિઠ્ઠી આપી દીધી છે, બરાબર? તો ચિઠ્ઠી તમારે જોવી હોય તો ચિઠ્ઠી છે, જો આ પાર્કિંગની ચિઠ્ઠી છે, બરાબર? પાર્કિંગ હવે આપણે જ્યારે નીકળીશું બરાબર, જ્યારે આપણે બરાબર નીકળીએ ને, અહીંયા આપણે બરાબર નીકળીએ એટલે આપણે ટૂંકમાં આ સ્કેન કરે અને સ્કેન કરી છે એટલે આપણે ટૂંકમાં આપણે છે ને કે કલાક રોકાણા, 2 કલાક રોકાણા, કલાકના હિસાબે પૈસા લે છે. અહીંયા કલાકના લગભગ આપણે 40 રૂપિયા લે છે, બરાબર? કલાકના 40 રૂપિયા લે છે આપણે. જો અહીં લખ્યું છે ટર્મિનલ બિલ્ડિંગ, આમ જવાનું એટલે આપણે એમ જઈએ. હવે તમે સામે દેખાય છે એ આપણું હીરાસર એરપોર્ટ છે, બરોબર ને? જે સામે તમને દેખાય છે એ આપણું એરપોર્ટ છે. એરપોર્ટમાં આપણે અંદર જઈએ પછી હું તમને હમણાં કહું કે હું કેવી રીતના છે, બરોબર? આપણે અંદર જઈએ પછી તમને બધું કહું એ કેવી રીતના બધું છે. એરપોર્ટમાં આપણે આવી ગયા. આપણે અહીંયા રાજકોટ એરપોર્ટમાં કેવું ખબર છે, ડ્રોપે એક જગ્યાએ કરવાના અને પિકઅપ એક જ જગ્યાએથી કરવાના. એટલે આમાં કાંઈ ડ્રોપ કરવાનું અલગ નથી ટૂંકમાં, સમજાણું? જે એક જ લાઈન છે, એક જ લાઈનમાંથી જવાનું ને એક જ લાઈનમાંથી ડ્રોપ કરી લેવાના અને એક જ લાઈનમાંથી પિકઅપ કરી લેવાના, એક જ લાઈન છે. બાકી બીજી આપણે જઈએ ને તો ડ્રોપ કરવાનું બીજું હોય અને પિકઅપ કરવાનું બીજું હોય, બરાબર ને? તો અત્યારે આપણે આમાં આ છે, તો આ છે આપણું એરપોર્ટ, બરાબર ને? આપણું એરપોર્ટ છે એ તમે જોવું, બરાબર? આ એરપોર્ટ છે આપણું. તો ભાઈ આપણું રાજકોટનું એરપોર્ટ છે, બરાબર? રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ, બરાબર? અહીંથી આવે, બરાબર? આવે ત્યાં લગન આપણે અહીંયા ઊભીએ, હજી આવ્યા નથી, આવે ત્યાં લગન અહીંયા ઊભીએ, બરાબર? રાજકોટનું એરપોર્ટ છે, તમે જોઈ, બરાબર? હવે પિકઅપ કરી લેશું. પિકઅપ કરીને આપણે હું તમને આગળ બીજો વિડીયો દ્વારકાનો હું તમને દ્વારકા જઈને બતાવીશ. દ્વારકા અમે પૂગી જાઉં લગભગ અહીંથી રાજકોટથી થાય છે દ્વારકા પૂગવામાં 4 થી દ્વારકા પૂગવામાં લગભગ અહીંથી મારા અંદાજે 4.5 કલાક જેવો ટાઈમ થાય છે. 250 કિલોમીટર જેવું થાય છે, બરાબર ને? તો આપણે અહીંથી જો આવવાના છે, બરાબર? કે અહીંથી આપણે આવીએ કેવી રીતના આપણે અહીંથી આવીએ હું તમને અહીંથી આપણે આવવાના, બરાબર? અહીંથી બહાર નીકળવાનો રસ્તો છે, ત્યાંથી આપણા કસ્ટમર આવી છે, બરાબર? ભલે આગળનો વિડીયો હું તમને આના પછીના બ્લોકમાં, આ સેકન્ડ બ્લોક છે મારો, સપોર્ટ કરજો મને બધાય. આ સાહેબ છે આર્મીવાળા, બરાબર? જય હિન્દ સાહેબ. સાહેબ હિન્દ મારે છે, બરાબર ને? ભલે આગળનો વિડીયો હું તમને સોમનાથ જઈને બતાવી. બધાય મને સપોર્ટ કરો, મને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને મારો વિડીયો જેમ બને એમ આખો જોજો ભાઈ. એટલે જેમ આખો જોવો એમ મને વ્યૂ વધારે મળે, બરાબર? તમારે બધાની નમ્ર વિનંતી છે કે મારો વિડીયો પૂરેપૂરો જોવાનો. તમને મજા આવી છે. કંઈક તો મારામાંથી તમને જાણવા પણ મળશે, બરાબર? કંઈક જાણવા મળશે, એવું કંઈ નથી કે નહીં જાણવા મળે. જો આ બધા ભાઈઓ છે, જેમ કે આપણે જેમ પિકઅપ કરવા આવ્યા એમાં આ પણ કોકને પિકઅપ કરવા આવ્યા છે, કોકને લેવા આવ્યા છે, બરાબર? હું એ કોકને લેવા જ આવ્યો છું. એ હવે આવે એટલે હું તમને બતાવી કેવી રીતના, બરાબર? ધન્યવાદ, આભાર, મને સપોર્ટ કરજો. ધન્યવાદ, આભાર, થેન્ક યુ સો મચ.